હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર કોન્ક્રીટનો મેઇન કમ્પોનન્ટ જે છે સિમેન્ટ, એ સિમેન્ટના ડિફરન્ટ ટાઈપ્સ ભણવાના છે. આગળના સેશનની અંદર આપણે સિમેન્ટના બોક્સ કમ્પાઉન્ડ ભણ્યા. સિમેન્ટના બોક્સ કમ્પાઉન્ડ કેટલા છે? 4 કમ્પાઉન્ડ છે. કયા કયા? પહેલું છે C3S, બીજા નંબરની અંદર C2S, ત્રીજા નંબરની અંદર C3A અને ચોથા નંબરની અંદર C4A. બરાબર છે? લેક્ચરની અંદર ભણ્યા છીએ. આજે આપણે જોઈશું કે સિમેન્ટના અલગ અલગ ટાઈપ્સ કયા કયા છે એ. ઓકે, તો ફર્સ્ટ છે આપણો સિમેન્ટનો ટાઈપ. ટોટલ સિમેન્ટના 20 ટાઈપ્સ છે. પહેલો ટાઈપ છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, એની અંદર બીજા સબ ટાઈપ્સ 3 છે. 3 સબ ટાઈપ્સ છે. હવે કોઈ પણ સિમેન્ટ હોય તો એ સિમેન્ટને આપણે 3 ગ્રેડની અંદર ડિવાઈડ કરીએ છીએ. એક છે 33, એક છે 43 અને એક છે 53. તો ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ ઓફ 33 ગ્રેડ, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ ઓફ 43 ગ્રેડ, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ ઓફ 53 ગ્રેડ. ઓકે, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટને શોર્ટમાં આપણે OPC પણ કહીએ છીએ. અને મોસ્ટલી જેટલા પણ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની અંદર આપણે OPCનો યુઝ કરી શકીએ છીએ. સેકન્ડ નંબરનો સિમેન્ટનો ટાઈપ છે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. હાર્ડનિંગ સિમેન્ટ. અત્યારે ખાલી બધાના ટાઈપ્સ લિસ્ટ આઉટ કરું છું, પછી દરેક ડિટેલમાં સમજાવીશ. સેકન્ડ નંબરનો ટાઈપ છે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. થર્ડ નંબરનો ટાઈપ છે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. ઓકે, પહેલો હતો ઓર્ડિનરી પોર્ટલેન્ડ, બીજા નંબરની અંદર છે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ, ત્રીજા નંબરની અંદર છે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ, ચોથા નંબરની અંદર છે ક્વિક સેટિંગ સિમેન્ટ. ક્વિક સેટિંગ સિમેન્ટ. આ બધાના નામ યાદ રાખવાના છે. કયો સિમેન્ટ ક્યારે યુઝ થાય છે એ આપણે આગળ જોઈએ છીએ. ચોથું હતું ક્વિક સેટિંગ સિમેન્ટ. એના પછી છે લો હીટ સિમેન્ટ. પાંચમા નંબરની અંદર શું છે? લો હીટ સિમેન્ટ. એના પછી નેક્સ્ટ સિમેન્ટનો ટાઈપ છે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ. સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ. ઓકે, સાતમા નંબરનો સિમેન્ટનો ટાઈપ છે સુપર સલ્ફેટેડ સિમેન્ટ. સુપર સલ્ફેટેડ સિમેન્ટ. સાતમા નંબરનો ટાઈપ છે સુપર સલ્ફેટેડ સિમેન્ટ. આઠમા નંબરનો ટાઈપ છે પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ. આઠમા નંબરનો ટાઈપ છે પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ. નવમા નંબરનો ટાઈપ છે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ. પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ. 10મા નંબરનો ટાઈપ છે કલર્ડ સિમેન્ટ અથવા તો વ્હાઇટ સિમેન્ટ. કલર્ડ સિમેન્ટ અથવા તો વ્હાઇટ સિમેન્ટ. 11મા નંબરનો ટાઈપ છે હાઇડ્રોફોબિક સિમેન્ટ. બારમા નંબરનો ટાઈપ છે એર એન્ટ્રેનિંગ સિમેન્ટ. 12મા નંબરમાં આવશે એર એન્ટ્રેનિંગ સિમેન્ટ. 13મા નંબરમાં છે મેશનરી સિમેન્ટ. મેશનરી સિમેન્ટ. 14મા નંબરની અંદર છે ઓઇલ વેલ સિમેન્ટ. 14મા નંબરનો ટાઈપ છે ઓઇલ વેલ સિમેન્ટ. 15મા નંબરનો ટાઈપ છે એક્સપાન્સિવ સિમેન્ટ. 15મા નંબરમાં છે એક્સપાન્સિવ સિમેન્ટ. 16મા નંબરમાં છે હાઈ એલ્યુમિના સિમેન્ટ.
હાઈ એલ્યુમિના સિમેન્ટ. 17મા નંબરની અંદર છે કોન્ક્રીટ સ્લીપર ગ્રેડ સિમેન્ટ. કોન્ક્રીટ સ્લીપર ગ્રેડ સિમેન્ટ. 18મા નંબરનો ટાઈપ છે સિમેન્ટનો વોટરપ્રૂફ સિમેન્ટ. 19મા નંબરનો ટાઈપ છે રેડી સેટ સિમેન્ટ. અને લાસ્ટ 20મા નંબરનો સિમેન્ટ છે વેરી હાઈ સ્ટ્રેન્થ સિમેન્ટ. વેરી હાઈ સ્ટ્રેન્થ સિમેન્ટ. ઓકે, તો આટલા 20 ટાઈપના સિમેન્ટ છે. દરેકનું નામ યાદ રાખવાનું છે. પહેલું છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, જેને કહીએ છીએ ઓપીસી. એ 3 ગ્રેડનો છે, 33 ગ્રેડ, 43 ગ્રેડ અને 53 ગ્રેડ. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ, એના પછી છે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. નેક્સ્ટ છે ક્વિક સેટિંગ સિમેન્ટ, એના પછી છે લો હીટ સિમેન્ટ, સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ, સુપર સલ્ફેટેડ સિમેન્ટ, પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ, પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ, કલર્ડ સિમેન્ટ, કાં તો એને વ્હાઇટ સિમેન્ટ પણ કહીએ છીએ, હાઇડ્રોફોબિક સિમેન્ટ, એર એન્ટ્રેઇનિંગ સિમેન્ટ, મેશનરી સિમેન્ટ, ઓઇલ વેલ સિમેન્ટ, એક્સપાન્સિવ સિમેન્ટ, હાઈ એલ્યુમિના સિમેન્ટ, કોન્ક્રીટ સ્લીપર ગ્રેડ સિમેન્ટ, વોટરપ્રૂફ સિમેન્ટ, રેડી સેટ સિમેન્ટ અને વેરી હાઈ સ્ટ્રેન્થ સિમેન્ટ. તો આ છે આપણા ટોટલ 20 ટાઈપના સિમેન્ટ્સ. આપણે જોઈ લીધું લિસ્ટ સિમેન્ટનું. હવે આપણે અંદર ડિટેલમાં સમજીએ. તો પહેલો સિમેન્ટ હતો આપણો ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, જેને આપણે શું કહીએ છીએ ઓપીસી. ઓકે, મોસ્ટ કોમનલી યુઝડ સિમેન્ટ. જેટલા જે 20 સિમેન્ટ કીધા આપણે, એમાંથી સૌથી વધારે યુઝ થતો હોય એવો સિમેન્ટ છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. ઇન્ડિયાની અંદર જેટલા પણ સ્ટ્રક્ચર બને છે એની અંદર એપ્રોક્સિમેટલી 60 to 70% જે યુઝ થાય છે સિમેન્ટ એ છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. 60 થી 70% જેટલો યુઝ આપણે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો કરીએ છીએ અધર દેન સિમેન્ટ. બીજા જે સિમેન્ટ છે એના કરતાં આપણે એનો યુઝ વધારે કરીએ છીએ. હવે સિમેન્ટના મેઇન 3 ગ્રેડ છે. આપણે જેમ કોન્ક્રીટના ગ્રેડ ગણીએ છીએ એમ સિમેન્ટના પણ 3 ગ્રેડ છે. કયા કયા? 33, 43 અને 53. આ જે નંબર આપેલા છે શેના આધારે આપેલા છે? તો એ નંબર છે એ સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલા દિવસે? 28 દિવસે. તો 33 ગ્રેડનો જે સિમેન્ટ હશે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, એની સ્ટ્રેન્થ હશે 33 ન્યૂટન પર mm સ્ક્વેર. ન્યૂટન પર mm સ્ક્વેર કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનો યુનિટ છે. 33 જેટલો ગ્રેડ હશે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો, તો એની સ્ટ્રેન્થ થશે 33 ન્યૂટન પર mm સ્ક્વેર. 43 ગ્રેડનો સિમેન્ટ હશે તો એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ થશે 43 ન્યૂટન પર mm સ્ક્વેર. અને 53 ગ્રેડનો સિમેન્ટ હશે તો એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ થશે 53 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે આપણે આ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટની વાત કરી કે એની અંદર 3 ગ્રેડ હોય છે. તો એનો ઉપયોગ શું છે? તો જનરલ જેટલા પણ કન્સ્ટ્રક્શન છે, જેટલા પણ સ્ટ્રક્ચર આપણે જનરલ બનાવીએ છીએ, આપણા ઘર બનાવીએ છીએ, બિલ્ડિંગ્સ બને છે, ફ્લેટ્સ બને છે, એની અંદર મોસ્ટલી આપણે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો યુઝ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ સેકન્ડ નંબરનો સિમેન્ટ હતો આપણો રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. નામ પરથી ખબર પડશે કે જેનું હાર્ડનિંગ જલ્દી થતું હોય એને કહીશું રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. હવે આગળ મેં તમને સમજાવ્યું હતું કે હાર્ડનિંગ અને સેટિંગ વચ્ચેનો ડિફરન્સ શું છે. હાર્ડનિંગ એટલે શું અને સેટિંગ એટલે શું? તો સેટિંગનો મતલબ શું થશે કે જેવું આપણે સિમેન્ટને પાણીમાં મિક્સ કરીશું એવો સિમેન્ટ સેટ થવાનો સ્ટાર્ટ થઈ જશે, તો એને કહીશું આપણે સેટિંગ. અને જ્યારે આપણે સિમેન્ટને પાણીમાં મિક્સ કરીએ છીએ, મિક્સ કર્યા પછી થોડા ટાઈમ પછી એની અંદર સ્ટ્રેન્થ ગેઇન થવાનું સ્ટાર્ટ થાય છે. બરાબર, સ્ટ્રેન્થ એની અંદર ગેઇન થાય છે. તો એ પ્રકારને એ જે પ્રોસેસ છે એને કહીશું આપણે હાર્ડનિંગ. ઓકે, હાર્ડનિંગનો મતલબ થશે સ્ટ્રેન્થ પ્રાપ્ત કરવી અને સેટિંગનો મતલબ થશે જામી જવું. સેટિંગ રેટ ઇઝ સેમ એઝ ઓપીસી. ઓપીસીના જેટલો જ એનો સેટિંગ રેટ હોય છે. ઓપીસીથી 7 દિવસના ક્યોરિંગ પછી મળતી સ્ટ્રેન્થ ઓનલી 3 દિવસમાં.
ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટમાં આપણે 7 દિવસ પછી ક્યુબનું ક્યોરિંગ કરીએ એના પછી જેટલી સ્ટ્રેન્થ મળે છે એટલી જ સ્ટ્રેન્થ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટમાં ખાલી ને ખાલી 3 દિવસમાં મળી જાય છે આપણને. એટલે ખબર પડી કે રેપિડ હાર્ડનિંગ થવાથી સ્ટ્રેન્થ જલ્દીથી મળે છે આપણને. હવે આગળ આપણે બોક્સ કમ્પાઉન્ડ વાત કરી હતી, C3S, C2S, એના સિવાયના બીજા 2 બોક્સ કમ્પાઉન્ડ કયા હતા? C3A અને એના પછી બીજું હતું C4AF. ઓકે, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ, ડાયકેલ્શિયમ સિલિકેટ, ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ અને ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનોફેરેટ. આ 4 પ્રકારના બોક્સ કમ્પાઉન્ડ છે. તો બોક્સ કમ્પાઉન્ડમાં 2 જે બોક્સ કમ્પાઉન્ડ છે એમાં કયા C3S જે છે એનું પ્રમાણ વધારે હોય છે અને C2Sનું પ્રમાણ ઓછું હોય છે. ક્લિયર રેપિડ હાર્ડનિંગ સિમેન્ટની અંદર? હવે આગળ જોઈએ તો આ પ્રકારનું સિમેન્ટ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ? તો રોડ રિપેરિંગ વર્ક માટે, રોડનું જે રિપેરિંગ કરવું હોય એ કામ માટે આપણે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટનો યુઝ કરીશું. કેમ? કારણ કે રોડ ઉપર અવર જવર વધારે હશે એટલે આપણે જલ્દીથી સ્ટ્રેન્થ મળે એ પ્રકારના સિમેન્ટનો યુઝ કરીશું. રોડને બહુ ટાઈમ માટે બ્લોક તો ના રાખી શકીએ ને, એટલા માટે ફોર્મવર્ક જલ્દી દૂર કરવાનું હોય ત્યારે. નેક્સ્ટ છે કોલ્ડ વેધર. ઠંડા પ્રદેશોની અંદર આપણે આ પ્રકારના સિમેન્ટનો ઉપયોગ કરીશું કન્સ્ટ્રક્શન માટે. પ્રીફેબ્રિક કોન્ક્રીટ યુનિટ્સ, જેમ પ્રીકાસ્ટ કોન્ક્રીટ કહીએ છીએ કે જ્યારે આપણે પ્રીકાસ્ટ કોન્ક્રીટ એટલે શું કે એ કોન્ક્રીટને આપણે પહેલાં ફેક્ટરીની અંદર કારખાનામાં બનાવીએ છીએ અને પછી જે જગ્યાએ આપણે કન્સ્ટ્રક્શન કરવાનું હોય ત્યાં આપણે એને એસેમ્બલ કરીએ છીએ. તો પ્રીફેબ્રિકનો મતલબ શું થશે કે ફેક્ટરીની અંદર એનું એન્વાયરમેન્ટ જે છે એ એન્વાયરમેન્ટને લગતું આપણે જે કોન્ક્રીટ બનાવીશું એને કહીશું પ્રીફેબ્રિક કોન્ક્રીટ યુનિટ. તો જ્યારે પ્રીફેબ્રિક કોન્ક્રીટ યુનિટ બનાવવા હોય ત્યારે આપણે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટનો ઉપયોગ કરીશું. ઓકે, 2 થયા. કયા કયા? ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટને કહીશું OPC અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટને કહીશું RHS, રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. એનો RHC રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ એનું શોર્ટ ફોર્મ થશે. નેક્સ્ટ 3rd નંબરનો જે છે એ છે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. આગળ આપણે જો રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ એના કરતાં પણ વધારે આપણને જલ્દીથી સ્ટ્રેન્થ મળે એવા સિમેન્ટને કહીશું આપણે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટમાં શું કરીએ છીએ તો જે RHS રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એની સાથે આપણે શું કરીએ છીએ કેલ્શિયમ ક્લોરાઇડને શેના વડે દર્શાવીએ છીએ? CaCl2. કેલ્શિયમ ક્લોરાઇડને એડ કરીએ છીએ. કેટલા પ્રમાણમાં? 2% 0 થી 2% વચ્ચે. બરાબર છે? તો 0 થી 2% વચ્ચે આપણે કેલ્શિયમ ક્લોરાઇડ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટની અંદર એડ કરીશું એટલે આપણને કયો સિમેન્ટ મળશે? એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. ઓકે, હવે પછી એની અંદર આગળ જોઈએ તો આ જે સિમેન્ટ છે એની સ્ટ્રેન્થ આપણને 25% જેટલી વધારે મળે છે. કોના કરતાં? રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ કરતાં. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ કરતાં એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટની સ્ટ્રેન્થ 25% જેટલી વધારે હોય છે. આ પ્રકારનો જે સિમેન્ટ છે એનો ઉપયોગ પણ આપણે જેમ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટનો શેમાં કરતા હતા? કોલ્ડ વેધર કન્સ્ટ્રક્શનમાં કરતા હતા. સેમ અહીંયા પણ કોલ્ડ વેધરિંગ કન્સ્ટ્રક્શનની અંદર એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટનો યુઝ કરીશું. અને બીજું છે જલ્દીથી જલ્દી સ્ટ્રેન્થ ગેઇન કરવી હોય તો એવું કોઈ પણ સ્ટ્રક્ચર બનાવવાનું હોય તો એની અંદર આપણે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટનો યુઝ કરીશું. ઓકે, 4થા નંબરનો સિમેન્ટ છે ક્વિક સેટિંગ સિમેન્ટ. આગળ મેં કીધું કે સેટિંગ અને હાર્ડનિંગ બંનેની પ્રોસેસ અલગ અલગ છે. સેટિંગ એટલે શું? સિમેન્ટને પાણીમાં એડ કરીએ આપણે ત્યારે સિમેન્ટ જામવાનું સ્ટાર્ટ થાય છે. સિમેન્ટ ઘન સ્વરૂપ સોલિડ સ્વરૂપ ધારણ કરે છે તો એને કહીશું આપણે પ્રોસેસને સેટિંગ. અને સિમેન્ટ જેવું સ્ટ્રેન્થ મેળવવાનું સ્ટાર્ટ કરશે એને કહીશું આપણે હાર્ડનિંગ. ઓકે, આગળ 2 આપણે હાર્ડનિંગવાળા ભણ્યા, રેપિડ હાર્ડનિંગ અને એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ. હવે છે આપણી પાસે ક્વિક સેટિંગ સિમેન્ટ. ક્વિક સેટિંગના નામ પરથી ખબર પડશે કે સેટિંગ કેવું થાય છે? એકદમ ઝડપથી, એકદમ ફાસ્ટ સેટિંગ થાય છે. સેટિંગ ફાસ્ટ થવાનું રીઝન શું છે? તો જે આપણું સિમેન્ટ છે એની અંદર આપણે જીપ્સમનું પ્રમાણ ઓછું કરી દઈએ છીએ. બરાબર, સિમેન્ટની અંદર જીપ્સમનું પ્રમાણ આપણે ઓછું કરી દઈએ તો એનાથી આપણે શું થઈ જશે? જલ્દીથી જલ્દી સેટિંગ મળી શકશે. આની અંદર આપણે એલ્યુમિનિયમ સલ્ફેટ એડ કરીએ છીએ.
જો આપણું સેટિંગ ઝડપથી કરવું હોય તો જીપ્સમનું પ્રમાણ ઘટાડવું પડે અને એલ્યુમિનિયમ સલ્ફેટ જે છે એને આપણે એડ કરવું પડે. ક્લિયર? આગળ બોક્સ કમ્પાઉન્ડ જે 4 કીધા એમાંથી ત્રીજા નંબરનું બોક્સ કમ્પાઉન્ડ C3A ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટનું પ્રમાણ વધારવું છે, એનું પ્રમાણ પણ આપણે વધારવાનું છે. હવે આ જે પ્રકારનું સિમેન્ટ છે ક્વિક સેટિંગ સિમેન્ટ, નામ પરથી ખબર પડે કે આનો ઉપયોગ કયા કન્સ્ટ્રક્શનની અંદર કરી શકીએ. ફર્સ્ટ છે અંડર વોટર કન્સ્ટ્રક્શન. અંડર વોટર કન્સ્ટ્રક્શનની અંદર આપણે શું કરીએ છીએ, કોઈ પણ સ્ટ્રક્ચર બનાવવું હશે તો આપણે કોફર ડેમ યુઝ કરીશું અને એની અંદર આપણે સ્ટ્રક્ચર બનાવીશું, ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એ રીતે. તો એ જગ્યાએ આપણે સિમેન્ટ બીજા બધા યુઝ કરીએ એના કરતાં ક્વિક સેટિંગ સિમેન્ટનો યુઝ કરીએ તો જલ્દીથી સેટિંગ થઈ જશે કન્સ્ટ્રક્શન બનાવતી વખતે, એટલે આપણે ટાઈમ કન્ઝ્યુમિંગ ઓછો થશે. એટલા માટે અંડર વોટર કન્સ્ટ્રક્શનની અંદર પણ આપણે ક્વિક સેટિંગ સિમેન્ટનો યુઝ કરીએ છીએ. બીજું શું છે, ગ્રાઉટિંગ ઓપરેશન. ગ્રાઉટિંગનો મતલબ શું થાય તો સમજો કે કોઈ દિવાલ છે, એ દિવાલની વચ્ચે આમ તિરાડ પડેલી છે, તો એ તિરાડ છે એનું રિપેરિંગ આપણે કરવું છે. તો એ રિપેરિંગ કરવા માટે આપણે શું કરીશું, આ જે તિરાડ છે એની અંદર સિમેન્ટનું આપણે સ્લરી અંદર એડ કરવી પડે, તો આ જે ક્રેક છે, આ તિરાડ છે એ પૂરાશે. તો હવે એ ક્રેક પૂરાય એના માટે આપણે શું કરીશું, સિમેન્ટ, પાણી, સેન્ડ અને એડમિક્સચર એ બધાને મિક્સ કરીને એક સ્લરી જેવું બનાવીશું અને એને ઇન્જેક્શનમાં ભરીશું. બરાબર? ઇન્જેક્શન ગ્રાઉટિંગનું એક ઇન્જેક્શન આવે છે, એની અંદર આપણે ભરીશું અને એ જે ઇન્જેક્શન થ્રુ સિમેન્ટની જે સ્લરી હતી એ સ્લરીને આપણે આ તિરાડની અંદર ભરીશું, જેના કારણે આ તિરાડ, આ ક્રેક જે છે એ રિપેર થઈ જાય. તો એ રિપેરિંગને કહીશું આપણે ગ્રાઉટિંગ મેથડ. ઓકે, તો ગ્રાઉટિંગ ઓપરેશનની અંદર પણ કયા સિમેન્ટનો યુઝ કરીએ છીએ, ક્વિક સેટિંગ સિમેન્ટનો યુઝ કરીએ છીએ. 5મા નંબરનો સિમેન્ટ છે લો હીટ સિમેન્ટ. હીટ આવ્યું એટલે હીટ આપણે આગળ ભણ્યા છીએ, એક ડેફિનેશન કઈ હતી, હીટ ઓફ હાઇડ્રેશન. જ્યારે પણ આપણે સિમેન્ટને પાણીની અંદર નાખીએ છીએ ત્યારે શું થાય છે, સિમેન્ટ અને પાણી વચ્ચે કેમિકલ પ્રોસેસ થવાના કારણે હીટ ઉત્પન્ન થાય છે, જે પ્રોસેસને કહીએ છીએ હીટ ઓફ હાઇડ્રેશન. સિમેન્ટનું હાઇડ્રેશન કર્યું જેના કારણે હીટ ઉત્પન્ન થઈ, એટલા માટે એ ઉત્પન્ન થયેલી હીટ છે એને કહીશું આપણે હીટ ઓફ હાઇડ્રેશન. તો લો હીટ સિમેન્ટની અંદર શું છે, ક્વોન્ટિટી ઓફ C3S એન્ડ C3A ઇક્વલ્સ ટુ લો. એટલે જે આપણે બોગ કમ્પાઉન્ડ હતા એની અંદરના 2 બોગ કમ્પાઉન્ડ, એક ટ્રાયકેલ્શિયમ સિલિકેટ અને બીજું છે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ. એ બંનેનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે. કેમ? કારણ કે આ બંને કમ્પાઉન્ડ એવા છે કે જે હીટ ઓફ હાઇડ્રેશન, જે હાઇડ્રેશન થતું હોય સિમેન્ટનું એ વખતે હીટ વધારે ઉત્પન્ન કરે છે. એટલા માટે આપણે આ જે કમ્પાઉન્ડ છે એનું ક્વોન્ટિટી ઓછી રાખવાની છે. એની સામે બીજું જે કમ્પાઉન્ડ છે C2S ને કહીશું ડાયકેલ્શિયમ સિલિકેટ. તો એનું જે પ્રમાણ છે એનું વધારે પ્રમાણ રાખીએ છીએ. બરાબર? નેક્સ્ટ છે એઝ પર IS ક્લાસિફિકેશન એન્ડ સ્પેસિફિકેશન હીટ ઓફ હાઇડ્રેશન. IS ક્લાસિફિકેશન, ISનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન સ્ટાન્ડર્ડના સ્પેસિફિકેશન પ્રમાણે 7 દિવસની અંદર 65 કેલરી પ્રતિ ગ્રામ કરતાં વધારે જે હીટ છે એ ઉત્પન્ન ના થવી જોઈએ અને 28 દિવસ પછી 75 કેલરી પર ગ્રામથી વધારે હીટ ઉત્પન્ન ના થવી જોઈએ. IS સ્પેસિફિકેશન પ્રમાણે 7 દિવસની અંદર 65થી વધારે ના ઉત્પન્ન થવી જોઈએ અને 28 દિવસની અંદર 75થી વધારે ના હોવી જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? આગળ આપણે જોઈએ કે આજે આપણે લો હીટ સિમેન્ટ કીધું, તો લો હીટ સિમેન્ટનો ઉપયોગ કયો થાય છે, કઈ જગ્યાએ થાય છે, તો માસ કોન્ક્રીટનું એક્ઝામ્પલ આપેલું છે ડેમ બનાવતા હોઈએ એ વખતે લો હીટ સિમેન્ટનો યુઝ કરીશું. 2nd નંબરનો ઉપયોગ છે અવરોધકતા, સલ્ફેટ એટેક સામે. સલ્ફેટ એટેક થતો હોય એ વખતે એનો અવરોધ કરવા માટે, એનું રેઝિસ્ટ કરવા માટે લો હીટ સિમેન્ટનું કન્સ્ટ્રક્શન બનાવવામાં આવે છે. જે જગ્યાએ સલ્ફેટ એટેકના ચાન્સીસ વધારે હોય એ જગ્યાએ એની સામે રેઝિસ્ટ મેળવવા માટે આપણે લો હીટ સિમેન્ટનો યુઝ કરીએ છીએ. અને હોટ વેધર માટે આગળ આપણે 2 સિમેન્ટ કીધા, કયા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ અને એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. એ બંને શેમાં યુઝ થાય, કોલ્ડ વેધરની અંદર. જ્યારે હોટ વેધર હોય ત્યારે આપણે કયો સિમેન્ટ યુઝ કરીશું, લો હીટ સિમેન્ટ. ઓકે, આ બંને વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ 6થા નંબરનો સિમેન્ટ છે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ.
બરાબર છે, નામ પરથી ખબર પડે કે સલ્ફેટનો રેઝિસ્ટન્સ કરતો હશે એવો સિમેન્ટ. એની અંદર આપણે જોઈએ તો એક્સપાન્શન ઓફ કોન્ક્રીટનું જે છે એક્સપાન્શન એ એની અંદર વધારે થાય છે. સલ્ફેટ જ્યારે આપણે કોન્ક્રીટનું એક્સપાન્શન વધારે થતું હોય, કોન્ક્રીટનું એક્સપાન્શન વધારે થતું હોય એ વખતે આપણે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો યુઝ કરીએ છીએ. C3Aનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે. બોક્સ કમ્પાઉન્ડ C3A ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટનું પ્રમાણ ઓછું હોય છે. એનો ઉપયોગ કઈ જગ્યાએ કરીએ છીએ તો મરીન કન્ડિશનની અંદર, મરીન સ્ટ્રક્ચર, દરિયાની અંદર આપણે કોઈ પણ સ્ટ્રક્ચર બનાવતા હોઈએ ત્યારે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો યુઝ કરીએ છીએ. એનું પણ એક રીઝન છે. કેમ? કારણ કે જે દરિયાનું પાણી છે એ દરિયાના પાણીની અંદર સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. બરાબર? તો સલ્ફરનું પ્રમાણ વધારે હોવાના કારણે કોન્ક્રીટ જે છે જલ્દી ખવાઈ જશે. એટલા માટે આપણે કોન્ક્રીટ બનાવતી વખતે એવો સિમેન્ટ યુઝ કરવાનો કે જે સલ્ફરને રેઝિસ્ટ કરી શકે. એટલા માટે મરીન સ્ટ્રક્ચરની અંદર આપણે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો યુઝ કરીએ છીએ. બીજું છે RCC પાઇપ માટે. RCC પાઇપ આપણે જોઈ હશે કે જ્યારે ગટર માટે મોટી પાઇપલાઇનો આપણે બનાવીએ છીએ RCCની, તો એ પાઇપ બનાવવા માટે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો યુઝ કરીએ છીએ. એનું પણ રીઝન છે કે જે ગટરની પાઇપલાઇનો હશે એની અંદર આપણે શું આવવાનું છે? ગંદુ પાણી. તો ગંદા પાણીની અંદર પણ સલ્ફરનું પ્રમાણ વધારે છે. એટલા માટે આપણે એ કોન્ક્રીટ ખવાઈ ના જાય એટલે આપણે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ છે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. 2 પ્રકારના પ્લાન્ટ હોય છે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એ નેક્સ્ટ સેમિસ્ટરના અંદર ભણવાનું આવશે. તો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેજ એટલે વેસ્ટ વોટર. તો જ્યારે પણ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો હોય એ વખતે પણ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો ઉપયોગ કરીશું. મડી સોઇલ પર ફાઉન્ડેશન કરવું હોય, કાદવ કિચડવાળી જમીન હોય અને એ કાદવ કિચડને આપણે દૂર ના કરી શકતા હોય અને એની ઉપર સ્ટ્રક્ચર બનાવવું જરૂરી છે, તો એ વખતે એની ઉપર સ્ટ્રક્ચર બનાવવા માટે પહેલું ફાઉન્ડેશન આપણે જે રેડી કરીશું એ ફાઉન્ડેશન રેડી કરવા માટે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો ઉપયોગ કરીશું. અને લાસ્ટ છે કન્સ્ટ્રક્શન ઓફ કેમિકલ ફેક્ટરી. કેમિકલ ફેક્ટરીના કન્સ્ટ્રક્શન માટે એકમાત્ર સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો આપણે યુઝ કરીએ છીએ. કેમ? કારણ કે કેમિકલ ફેક્ટરીની અંદર પણ સલ્ફર જેવા બીજા ઝેરી કેમિકલનો પણ યુઝ થશે. તો એ બધા કેમિકલનું રેઝિસ્ટિંગ કરતો સિમેન્ટ છે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ. ઓકે. 7મા નંબરની અંદર છે હાઈ એલ્યુમિના સિમેન્ટ. હાઈ એલ્યુમિના સિમેન્ટ બનાવવા માટે આપણે રો મટીરિયલ જોઈએ છે. બોક્સાઇટ, લાઇમ એટલે ચૂનો, આયર્ન ઓક્સાઇડ, સિલિકા અને મેગ્નેશિયા. આટલા રો મટીરિયલનો યુઝ થાય છે. એ રો મટીરિયલનું પ્રપોર્શન આપેલું છે. રો મટીરિયલ કેટલા પ્રમાણમાં આપણે એડ કરવા જોઈએ તો 40% ઓફ બોક્સાઇટ, 40% લાઇમ, 15% આયર્ન ઓક્સાઇડ અને 5% જેટલું સિલિકા અને મેગ્નેશિયા એડ કરીએ છીએ. આ બધી વસ્તુઓ આપણે સિમેન્ટની અંદર, કયા સિમેન્ટની અંદર? OPC સિમેન્ટની અંદર એડ કરી દઈશું અને એની અંદર ફર્નેસની અંદર એને આ બધાને મિક્સ કરીને 1600°C તાપમાને એને ગરમ કરીશું. એ ગરમ કર્યા પછી લિક્વિડ ફોર્મમાં આપણને જે સિમેન્ટ મળશે એને કહીશું આપણે હાઈ એલ્યુમિના સિમેન્ટ. આજે હાઈ એલ્યુમિના સિમેન્ટની વાત કરી. આ સિમેન્ટ 24 કલાકની અંદર 80% જેટલી સ્ટ્રેન્થ પ્રાપ્ત કરે છે. 80% જેટલી સ્ટ્રેન્થ ગેઇન કરવામાં કયો સિમેન્ટ યુઝ થાય છે તો હાઈ એલ્યુમિના સિમેન્ટ. વિચારો 24 કલાકની અંદર જ 80% સ્ટ્રેન્થ. ઘણા કોન્ક્રીટના સિમેન્ટ એવા છે કે જેને સ્ટ્રેન્થ મેળવતા 1 વર્ષ 2 વર્ષ લાગી જતા હોય છે, જ્યારે હાઈ એલ્યુમિના સિમેન્ટ એવો છે કે માત્ર ને માત્ર 1 દિવસની અંદર 80% સ્ટ્રેન્થ ગેઇન કરી દે છે. અને નેક્સ્ટ એની અંદર ટોપિક છે સ્લો સેટિંગ બટ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. એનું સેટિંગ કેવું છે? એકદમ ધીમું થાય છે પણ હાર્ડનિંગ ફાસ્ટ થાય છે. હવે તો સેટિંગ અને હાર્ડનિંગનો ડિફરન્સ ખબર પડી ગઈ હશે. બરાબર? યાદ રાખવાનું. આમાં તમને ખબર પડશે 80% સ્ટ્રેન્થ એટલે હાર્ડનિંગ એકદમ ફાસ્ટ થાય છે, એનાથી ઓપોઝિટ સેટિંગ એકદમ સ્લો થાય છે. હવે હાઈ એલ્યુમિના સિમેન્ટ, તો એના ઉપયોગો કયા કયા છે? દરિયામાં થતા બાંધકામ માટે આપણે હાઈ એલ્યુમિના સિમેન્ટનો યુઝ કરી શકીએ છીએ. અને બીજું છે રિફ્રેક્ટરી કોન્ક્રીટ તરીકે પણ એનો યુઝ કરી શકીએ છીએ. ઓકે. તો 7 પૂરા થયા. 8મા નંબરની અંદર છે સુપર સલ્ફેટેડ સિમેન્ટ. સુપર સલ્ફેટેડ સિમેન્ટ. સુપર સલ્ફેટેડ સિમેન્ટની અંદર આપણે જોઈએ
તો શું છે? ફ્રી ફ્રોમ ફોલ્સ સેટ, નોટ ફ્લેશ સેટ. બરાબર છે? ફ્લેશ સેટ અલગ છે અને ફોલ્સ સેટ અલગ છે. આ બંનેના મિનિંગ્સ અલગ છે. ફોલ્સ સેટ સમજીએ તો ફોલ્સ સેટનો મતલબ શું થશે કે જ્યારે પણ સિમેન્ટમાં પાણી મિક્સ કરીશું આપણે તો થોડીક જ મિનિટની અંદર જે સિમેન્ટ છે એ સિમેન્ટ એકદમ સખત થવાની પ્રોસેસ ચાલુ થઈ જશે. તો એ જે સેટિંગ થશે એને કહીશું આપણે ફોલ્સ સેટ. બરાબર? એ ફ્લેશ સેટ કરતાં બિલકુલ અલગ છે. એટલે આ જે ફોલ્સ સેટથી આપણે ફ્રી છે સુપર સલ્ફેટેડ સિમેન્ટ. સુપર સલ્ફેટેડ સિમેન્ટની અંદર ફોલ્સ સેટ થતું નથી. બીજા નંબરનો ટોપિક છે બીજા સિમેન્ટ કરતાં સેટિંગની પ્રોસેસ અલગ હોય છે. આની અંદર સેટિંગની પ્રોસેસ બીજા અલગ અલગ જે 20 સિમેન્ટ છે એની અંદરથી આની અંદર અલગ હોય છે સેટિંગની પ્રોસેસ. સુપર સલ્ફેટેડ સિમેન્ટનો ઉપયોગ શું થાય છે? તો પહેલું જ છે ફાઉન્ડેશન માટે. કોઈ પણ પ્રકારનું ફાઉન્ડેશન હોય એના માટે આપણે સુપર સલ્ફેટેડ સિમેન્ટનો યુઝ કરી શકીએ છીએ. બરાબર છે? નેક્સ્ટ છે મરીન વર્ક્સ. મરીન વર્ક આગળ આપણે વાત કરી કે દરિયો જે હોય એ દરિયાની અંદર આપણે કોઈ પણ સ્ટ્રક્ચર બનાવવું હોય તો એ જગ્યાએ આપણે સુપર સલ્ફેટેડ સિમેન્ટનો પણ યુઝ કરી શકીએ છીએ. આરસીસી પાઇપ એ કીધું આગળ કે ગટરની પાઇપલાઇનો જે હોય છે એ બનાવવા માટે સુપર સલ્ફેટેડ સિમેન્ટનો યુઝ કરી શકીએ છીએ. અને નેક્સ્ટ છે માસ કોન્ક્રીટ કે જ્યારે આપણે વધારે પડતા કોન્ક્રીટ બનાવવા હોય તો એ વખતે આપણે સુપર સલ્ફેટેડ સિમેન્ટનો યુઝ કરીશું. બરાબર છે? અહીંયા એક વસ્તુ ફાઉન્ડેશનની અંદર કેવી છે મારે કે ફાઉન્ડેશન કે જ્યારે પણ કોઈ પણ કન્ડિશન કેવી હોય કેમિકલી એગ્રેસિવ કન્ડિશન હોય સ્ટ્રક્ચરની તો એ જગ્યાએ ફાઉન્ડેશન માટે આપણે કમ્પલસરી સુપર સલ્ફેટેડ સિમેન્ટનો યુઝ કરીશું. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? નેક્સ્ટ સિમેન્ટ છે આપણો પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ. પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ બનાવવા માટે આપણે શું કરીશું? તે જે આપણો ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે ઓપીસી એની અંદર પોઝોલેનિક મટીરિયલ આપણે એડ કરીશું. હવે પોઝોલેનિક આપણે મટીરિયલ કીધું તો એ મટીરિયલના 2 ટાઈપ્સ છે. કયા 2 ટાઈપ્સ છે? નેચરલ પોઝોલોના અને આર્ટિફિશિયલ પોઝોલોના. નેચરલ પોઝોલોનાની અંદર કઈ કઈ વસ્તુ આવી શકે છે? ક્લે છે, શેલ છે, વોલ્કેનિક એશ મતલબ જ્વાળામુખી થ્રુ આપણને જે રાખ મળે છે એ. બરાબર? અને આર્ટિફિશિયલ પોઝોલોનાની અંદર શું છે? ફ્લાય એશ અને સુરખી. આ બંનેનો યુઝ આપણે કરીએ છીએ પોઝોલેનિક મટીરિયલ તરીકે. પોઝોલોના જે છે એ એડ કરવાથી શરૂઆતમાં સ્ટ્રેન્થ મળતી નથી. ઘણા એવું સમજશે કે ચલો કોઈ વસ્તુ એડ કરી શેના કારણે કરી? સ્ટ્રેન્થ મેળવવા માટે. પણ અહીંયા એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે પોઝોલોનિક મટીરિયલ જે છે એ એડ કરીએ છીએ તો એ એડ કરવાથી સ્ટાર્ટિંગની અંદર આપણને સ્ટ્રેન્થ મળતી નથી. આફ્ટર 1 or 2 યર આપણને સ્ટ્રેન્થ મળે છે એની અંદર પોઝોલેનિક મટીરિયલનો થોડો ઘણો ભાગ હોય છે. પણ સ્ટાર્ટિંગમાં તો આ મટીરિયલ આપણે સ્ટ્રેન્થ માટે એડ કરતા નથી. શેના માટે એડ કરીએ છીએ? એના એડવાન્ટેજીસ શું છે? તો પહેલું છે ઇકોનોમિક. જે આપણે પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ છે બરાબર એ એકદમ ઇકોનોમિક છે, સસ્તો પડે છે. લો હીટ ઓફ હાઇડ્રેશન. આ પણ વસ્તુ સારી છે કે જ્યારે એ પાણી સાથે મિક્સ થાય છે ત્યારે હીટ ઓફ હાઇડ્રેશન ઓછું થાય છે. મતલબ કે પાણી સાથે મિક્સ થવાથી જે હીટ ઉત્પન્ન થાય છે એ ઓછી હોય છે. પીપીસી ગીવ્સ મોર વોલ્યુમ ધેન ઓપીસી. પીપીસીની અંદર પીપીસી મતલબ પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ એને શોર્ટ ફોર્મમાં કહીશું પીપીસી. તો પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ જે છે એની અંદર આપણે આ પોઝોલેનિક મટીરિયલ યુઝ કર્યું. એ પોઝોલેનિક મટીરિયલ જે છે એ કેવું છે? એકદમ ફાઇનર પાર્ટિકલ એનું કેવું છે? એકદમ ઝીણા પાર્ટિકલ છે. જેના કારણે આપણે સિમેન્ટની બેગ કેટલા કેજીની હોય છે? 50 કેજીની. તો 50 કેજીની બેગની અંદર આપણે પીપીસી લઈએ અને 50 કેજી બેગ આપણે ઓપીસીની લઈએ તો ઓપીસી કરતાં વધારે વોલ્યુમ આપણને પીપીસીની અંદર મળે છે. અને મોર્ટાર પણ જ્યારે બનાવીએ આપણે ત્યારે પણ પીપીસીનું વોલ્યુમ ઓપીસી કરતાં વધારે હોય છે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે. હવે આજે આપણે પીપીસી કીધું પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ, તો એનો ઉપયોગ શું છે? હાઇડ્રોલિક સ્ટ્રક્ચર તરીકે. કોઈ પણ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર આપણે બનાવવું હોય તો એ વખતે આપણે પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટનો યુઝ કરીશું. મરીન સ્ટ્રક્ચર એ પણ આપણે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર જોડે જ એડ કરી શકીએ. દરિયાની અંદર કોઈ પણ સ્ટ્રક્ચર બનાવવું હોય તો આપણે શાનો યુઝ કરીશું? પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટનો યુઝ કરીશું.
નેક્સ્ટ એનો યુઝ છે માસ કોન્ક્રીટ. જ્યારે કોન્ક્રીટ વધારે પ્રમાણમાં બનાવવાનું હોય, ડેમ જેવું માસ કોન્ક્રીટ હોય આપણે, તો એ વખતે પણ આપણે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટનો યુઝ કરીશું. સીવર્સ એન્ડ સીવેજ ડિસ્પોઝલ વર્ક માટે, બરાબર, ગટર બનાવવા માટે અને ગટરના જે અલગ અલગ બીજા કામો છે એ બનાવવા માટે પણ આપણે શેનો યુઝ કરીશું? પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટનો. અને આજનો લાસ્ટ ટોપિક આપણો પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ. પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ, ક્લિંકર, જીપ્સમ અને બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ, એને આપણે શેમાં એડ કરી દેવાનું છે? પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટમાં એડ કરી દઈશું. અને એ એડ કરીશું, એનાથી જે સિમેન્ટ બનશે એને કહીશું આપણે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ. કઈ કઈ વસ્તુ એડ કરીએ છીએ? ક્લિંકર્સ, જીપ્સમ અને બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ. આ 3 વસ્તુને આપણે પોર્ટલેન્ડ સિમેન્ટની અંદર એડ કરી દઈશું, જેનાથી આપણને સિમેન્ટ મળશે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ. હવે હાલ વાત કરી કે ક્લિંકર, જીપ્સમ એડ કર્યું, બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ. તો બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ છે એની ક્વોન્ટિટી કેટલી હોવી જોઈએ? તો એની ક્વોન્ટિટી 25% થી 65% વચ્ચે હોવી જોઈએ. એટલા પ્રમાણની અંદર આપણે બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ અંદર એડ કરી શકીએ છીએ. આ જે સિમેન્ટ છે એ સિમેન્ટનો યુઝ કોલ્ડ વેધર કન્સ્ટ્રક્શનની અંદર થતો નથી. કોલ્ડ વેધર કન્સ્ટ્રક્શનની અંદર આ સિમેન્ટ આપણે યુઝ કરી શકતા નથી. એનું હીટ ઓફ હાઇડ્રેશન જે છે એ કેવું છે? લો છે. સિમેન્ટની અંદર આપણે આ પ્રકારનો સિમેન્ટની અંદર આપણે પાણી મિક્સ કરીશું એની જોડે, તો હીટ જે ઉત્પન્ન થાય છે એ ઓછી હોય છે. અને નીચે આપેલું છે આપણને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અહીંયા ડેઝ આપેલા છે, અહીંયા સાદો પોર્ટલેન્ડ સિમેન્ટ આપેલું છે અને અહીંયા પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ આપેલું છે, બરાબર. 3 દિવસ પછી સાદા પોર્ટલેન્ડ સિમેન્ટની સ્ટ્રેન્થ કેટલી હોય છે? 16 મેગાપાસ્કલ. પાસ્કલ બરાબર શું થશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને મેગાની જગ્યાએ આપણે લખી શકીએ 10⁶, બરાબર. આ તો ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. 16 મેગાપાસ્કલ જેટલો સ્ટ્રેન્થ હોય છે, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સાદા પોર્ટલેન્ડ સિમેન્ટની. જ્યારે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ હોય છે એની કેટલી હોય છે? 11.2 મેગાપાસ્કલ જેટલી હોય છે. 7 દિવસ પછી સાદા પોર્ટલેન્ડ સિમેન્ટની સ્ટ્રેન્થ 22 મેગાપાસ્કલ હોય છે, જ્યારે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટની 21 મેગાપાસ્કલ જેટલી હોય છે. એટલે 7 દિવસ પછી એપ્રોક્સિમેટ સરખી સ્ટ્રેન્થ પ્રાપ્ત કરી શકે છે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ, એવું આપણે કહી શકીએ. એડવાન્ટેજીસ શું છે આ સિમેન્ટના? લો હીટ ઓફ હાઇડ્રેશન. આગળ વાત કરી કે હીટ ઓફ હાઇડ્રેશન ઓછું હોય છે. લો પરમિએબિલિટી. પરમિએબિલિટીનો મતલબ સમજાયો તો આગળ જીઓટેકનિકલની અંદર. પરમિએબિલિટીનો મતલબ શું થશે? કે કોઈ પણ વસ્તુ છે, બરાબર છે, સમજી લો કે મેં આ પથ્થર ગોઠવેલા છે, તો આ પથ્થરની વચ્ચે મારે આ જગ્યા રહી ગઈ છે, બરાબર. આ પથ્થરની વચ્ચે આ જે જગ્યા રહી ગઈ છે એ જગ્યામાંથી શું થશે? પાણી પાસ થશે. પાણી કાં તો કોઈ પણ લિક્વિડ પાસ થશે. આપણે મોસ્ટલી પાણીનો યુઝ કરીએ છીએ, તો પાણી પાસ થશે. તો આ પાણીનો વહન થવાનો જે ગુણધર્મ છે એને કહીશું પરમિએબિલિટી. કોઈ પણ માટી છે, પથ્થર છે, એની અંદર વોઇડ રહેલા હશે તો એ વોઇડમાંથી પાણી પાસ થશે, તો એવા ગુણધર્મને કહીશું પરમિએબિલિટી. તો એની પરમિએબિલિટી કેવી છે? ઓછી છે. સારું છે કે જેની અંદર પાણી એબ્ઝોર્પ્શન ઓછું થશે. અને લાસ્ટ એડવાન્ટેજ છે ગુડ રેઝિસ્ટન્સ ટુ એસિડિક વોટર. એસિડિક વોટર આપણે એસિડ અને બેઝ કઈ રીતે ગણીશું? પીએચના અકોર્ડિંગ, બરાબર છે. પીએચની વેલ્યુ 0 થી 7 જેટલી હોય તો એને કહીશું આપણે એસિડ. પીએચની વેલ્યુ 7 થી 14 હોય તો એને કહીશું આપણે બેઝ, બરાબર છે, બેઝ. અને પીએચની વેલ્યુ 7 હશે તો એને કહીશું આપણે તટસ્થ. તો જ્યારે પણ આપણે કોન્ક્રીટ બનાવતા હોઈએ ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે એસિડિક વોટરનો યુઝ નહીં કરવાનો. કોઈ પણ સિમેન્ટ કેમ ના હોય, એસિડિક વોટરનો યુઝ નહીં કરવાનો. જેમ આપણે સિમેન્ટના ગુણધર્મો ચેક કરીએ છીએ, રેતીના ગુણધર્મો ચેક કરીએ છીએ, ઈંટોના ગુણધર્મો ચેક કરીએ છીએ, એ રીતે પાણીના પણ ગુણધર્મોની અંદર મેઇન આપણે પીએચ ચેક કરવાની છે. કે પાણી જે આપણે યુઝ કરીએ છીએ કોન્ક્રીટ બનાવતી વખતે, તો એ પાણીની પીએચ આપણી એપ્રોક્સિમેટ 7 થી લઈને 10 સુધીની હોવી જોઈએ, બરાબર છે. 7 થી વધારે તો ના જ હોવી જોઈએ. કેમ? કારણ કે એ એસિડિક વોટર થઈ જશે, બરાબર. તો હવે આ જે સિમેન્ટ આપણે વાત કરી પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ, તો એ શું કરે છે? ઇનકેસ આપણે ચેક કર્યા વગર પાણીનો યુઝ કરી દીધો
અને પાણી ભૂલથી એસિડિક નીકળ્યું તો એ વખતે એ ગુડ રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે એસિડિક વોટરની સામે પણ. ઓકે, અને એના ઉપયોગો શું છે? માસ કોન્ક્રીટ તરીકે અને મરીન વર્ક્સ માટે આનો યુઝ કરી શકીએ છીએ, પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટનો. આજે આપણે 10 જેટલા સિમેન્ટ ભણ્યા. બીજા જે બાકીના 10 સિમેન્ટ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર.